अगर बोलना ही है, अगर कहना ही है, तो આપણાથી જે જાણતા અજાણતા જે પાપ થઈ ગયા છે એને આથી મંડો બોલવા સાહેબ, એને મંડો બોલવા. अगर व्यय होता ही है, अगर व्यय ही होता है तो पाप का व्यय क्यों न हो, क्यों पाप का व्यय न हो. પણ તમારી મારી સમસ્યા એ છે કે પુણ્ય તમે હું જે થોડા ઘણા કમાઈ છે બોલીને પણ ખર્ચી નાખી. આપણા મહાપુરુષો કહે છે એક ક્ષણ પણ કોઈ પણ વ્યક્તિ આ બ્રહ્માંડમાં પાપ કર્મ કર્યા વગર રહી શકતો નથી સાહેબ. ક્ષણમેવ અપી, એક ક્ષણ પણ. એટલે એનો મતલબ સીધો સાદો એ થયો કે તમારા અને મારાથી મનથી, વાણીથી ને કર્મથી દરેક ક્ષણે પાપ કર્મ થાય છે. તો उसका मतलब ये है કે પાપનો ઢગલો હિમાલયથી મોટો થઈ ગયો છે સાહેબ. એની ઊંચાઈ કરતા પણ વધારે છે, દરેક ક્ષણે થાય છે. તો એની સામે એટલા પુણ્ય થાય છે, પુણ્ય થઈ શકતું નથી. એટલે તમારી અને મારું જીવન છે અનબેલેન્સ થયું છે. એક છાબડું અહીંયા છે, એક છાબડું અહીંયા છે. આ સમસ્યા, આ તકલીફ, આ દુઃખ, આ દર્દ, આ વેદના આટલા માટે છે. આને આમ કરવું પડે. હવે એ બેલેન્સ કરવા માટે આ ચર્ચા છે સાહેબ. આને આમ કરવા માટે ના આ ફોર્મ્યુલા છે, અને આ બેલેન્સ કરવા માટેની આ વ્યવસ્થા છે સાહેબ, આ વ્યવસ્થા છે.